Hello all, myself Kushali Kathiria. In this video, we discuss the view management. In previous video, we discussed the semantic data control and how it is work and what is the use of semantic data control. And view management is a part or it is a sub part of the semantic data control. So in this video, we discuss the view management. Okay, other two it means semantic data control have a three part. First one is the view management, second one is the semantic data semantic integrity, and third one is the security. But in this video we discuss the view management first part. Okay, so what do you mean by view management and what is a view or view management in centralized system as well as distributed environment? We all discuss in this video. Okay, so views are virtual relations that are defined as a result of query on the base relation. When view is used in query, view composition must take a place in order to derive an execution strategy for the query. If you are not object of the authentication, this composition can take place at any site. View are the defined in terms of the query which may reference local and non-local tables and views. Views enable full logical data independence. It means view are the virtual relationship, it is a not actual relationship, it is only used for the read only data. We cannot update or we cannot modify any data as a physical store. Okay, views it means કે જસ્ટ તમને વિઝ્યુલાઇઝ કરાવવા માટે થાય છે. ઓકે, કે એકચ્યુઅલ ડેટા નથી પણ ક્યાંકથી એક્સટ્રેક્ટ થયેલો અથવા તો ક્યાંકથી ફેચ થયેલો ડેટા છે જે એકચ્યુઅલ ટેબલમાં ક્યાંય કોઈ એક જગ્યાએ સ્ટોર થયેલો છે. ઓકે, જે ક્વેરી છે એ શું હશે તો કે ડેટામાં ટેબલમાં ડેટા છે એ શું કરશે તો કે સ્ટોર કરશે. પણ હવે ટેબલને શો કરવું છે તો વ્યૂઝ કરવું છે તો વ્યૂઝ એ ટેબલને વર્ચ્યુઅલી મતલબ એમાં આગળ કોઈ ફિઝિકલ ડેટા અવેલેબલ નહીં હોય બટ જસ્ટ એમાં આગળ એક્સટ્રેક્ટ થયેલો ડેટા જ પ્રેઝન્ટ હશે. ઓકે, ક્યાંય આગળ ડેટા સ્ટોર નહીં થાય, ખાલી વ્યૂ થશે રીડ ઓનલી સાઇટમાં. ઓકે, ક્વેરી બેઝના ઉપર. If you are not object of authentication, this composition can place at any site. Okay, authentication માટે વ્યુઝનો યુઝ નથી થતો, એ જસ્ટ તમને વ્યૂ મતલબ વર્ચ્યુઅલી એને દેખાડવા માટે કે જે કંઈ બી રિલેશન છે જે કંઈ બી ડેટા છે એને દેખાડવા માટે થાય. સપોઝ કે વ્યૂ મેનેજમેન્ટનો યુઝ શું કામ થાય છે અને નીડ શું છે એની. તો સપોઝ વી હેવ વન ટેબલ. ઓકે, ડિપાર્ટમેન્ટલ ઇન્ફોર્મેશન ઓર એમ્પ્લોય ઇન્ફોર્મેશન. ઓકે, એ નામનું એક આપણું ટેબલ છે, એમાં 3 પાર્ટ છે, મતલબ 3 એટ્રીબ્યુટ છે: ડિપાર્ટમેન્ટ, નંબર ઓફ એમ્પ્લોય એન્ડ સેલેરી. ઓકે, suppose in department we have HR, admin, faculty and HODs. Okay, we have a 4 department and number of employee in HR 2, number of employee in admin 4 admin, number of faculty 20 and number of HOD is 5. And these are the salary. HR salary is 10,000, admin salary 13,000, faculty salary is 16,000 and HOD salary is 20,000. Okay, these are the just example. સોરી, સપોઝ આપણે હવે ડેટા જે છે એચઆરનો, એડમિનનો, ફેકલ્ટીનો અને એચઓડીઝનો. ઓકે, એમાં ઇન્ફોર્મેશન બધા એમ્પ્લોયની અવેલેબલ છે. કયા એમ્પ્લોય છે, શું નામ છે, એની ઇન્ફોર્મેશન શું છે, મતલબ એડ્રેસ, ફોન નંબર, ઈમેલ્સ એક્સેટ્રા એક્સેટ્રા ઘણું બધું છે એમાં. હવે એ ડેટા છે આપણે એને HR, સપોઝ કે HR ડિપાર્ટમેન્ટ છે તો HRના યુઝર છે એને મારે શો કરાવવો છે, એને એક્સેસ આપવો છે. એડમિન છે તો એને એડમિનનો જ એક્સેસ આપવો છે. ફેકલ્ટી છે તો એને ફેકલ્ટીનો જ, HOD છે તો HODનો જ. ઓકે, તો હવે એ રીતે કરવું છે અને શો ખાલી એટલો જ થવો જોઈએ. તો હવે હું શું કરીશ તો કે ટેબલમાં ક્યાંય પાર્ટીશન નથી. ટેબલમાં હું એવું ના કહી શકું કે મને HRના ડિપાર્ટમેન્ટમાં જેટલા જે એમ્પ્લોય છે, કેમ કે એમ્પ્લોય બધામાં એક જ હશે. સપોઝ કે એક જ ટેબલમાં બધા જ એમ્પ્લોય આવી ગયા હશે. ઓકે, તો હવે એ એમ્પ્લોય મલ્ટિપલ એમ્પ્લોઈઝમાંથી ફેચ કરવા એના કરતાં હું એક એવું બનાવું છું ટેબલ કે જેમાં આગળ HRના જ એમ્પ્લોય
પ્લેસ થયેલા હોય, એડમિનના જ એમ્પ્લોય પ્લેસ થયેલા હોય, ફેકલ્ટી જોઈએ અને એક ટેબલ એચઓડીનું હોય, તો એ મારે મલ્ટિપલ ટેબલ યુઝ કરવા પડશે. તો હવે શું કરીશ, તો કે હું એક વ્યૂ બનાવીશ. વ્યૂ શું બનાવીશ, તો કે જેમાં આગળ હું એવું લખીશ, ક્રિએટ અ વ્યૂ, ઓકે, HR એઝ અ સિલેક્ટ ફ્રોમ શું, તો કે એમ્પ્લોય નામનું ટેબલ છે, ફ્રોમ એમ્પ્લોય, સિલેક્ટ વ્યૂ ફ્રોમ એમ્પ્લોય વેર ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ HR. એ શું કરીશું, તો કે અહીંયા આગળ હું એવી પહેલી લખી નાખીશ. શું લખીશ, સપોઝ કે હું અહીંયા આગળ લખું છું, સિલેક્ટ વ્યૂ, સોરી, ક્રિએટ અ વ્યૂ કોનો વ્યૂ બનાવવાનો છે, તો કે એમ્પ્લોયનો. ઓકે, એમ્પ્લોય એઝ અ સિલેક્ટ સ્ટાર, મતલબ બધી જ ઇન્ફોર્મેશન આવી જાય. ઓકે, ઓર સિલેક્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ સેલેરી. ઓકે, વેર ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ HR. ઓકે, તો આ શું થયું, તો કે જ્યાં આગળ ક્રિએટ વ્યૂ મારે બનાવવાનો છે કોનો, તો કે એમ્પ્લોય નામનો, એઝ સિલેક્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ સેલરી. ડિપાર્ટમેન્ટ અને સેલરી સિલેક્ટ થઈને આવવું જોઈએ. જ્યાં ડિપાર્ટમેન્ટ કોનો હોય, તો કે HRનો. HRના ડિપાર્ટમેન્ટમાં જેટલા બી નંબર ઓફ એમ્પ્લોય છે, HR અને HRની સેલરી, ઓકે, એ મારે થઈને આવવું જોઈએ. તો એ શું આવશે, તો કે મારો વ્યૂ જનરેટ થઈને આવશે. આ શું થયું, તો કે મારો વ્યૂ જનરેટ થઈને આવ્યો. કોની માટેનો, તો કે HR નો. હવે સપોઝ કે હું અપડેટ કરું છું HR ની બદલે બીજા ડિપાર્ટમેન્ટ, તો એ કોનો વ્યૂ જનરેટ થઈને આવશે, તો કે એડમિનનો, ફેકલ્ટીનો અને HODનો, જેનો બી આપીશ એનો. હવે સપોઝ કે મારે આ વ્યૂઝ મેં આપ્યા છે, એ શું એડિટ કરી શકશે, તો કે ના. હવે એમાં એડિટ કરવું હશે તો એ કયા ફોર્મેટમાં જવું પડશે, તો કે અપડેટેડ ફોર્મેટમાં, એના મોડિફાઈ ફોર્મેટમાં, ક્વેરી મોડિફાઈ થાય એમાં. ડિલીટ થશે તો કે હા, જો કાંઈ બેઝ રિલેશન એના નહીં હોય એ રીતના તો ડિલીટ થશે, અધરવાઇઝ નહીં થાય. તો એ બધું હવે આપણે શું કરવાનું છે, તો કે નેક્સ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કરવાનું છે. In relation system, a view is a virtual relation defined as a result of the query on base relation, but not materialized like a base relation which is stored in the database. A view is a dynamic window in sense it is a reflect all update in the database. Two type of the view are recognized. First one is the shorthand view and the second one is the protection view. What do you mean by shorthand view? Shorthand view, it is a provide data hiding, data conversion, type elimination and renaming function associate with view. In this view, we can data hide, we can data access, we can data conversion, okay, typecasting, we can data elimination, remove or updation, okay, manipulation, and we renaming the function associated with view. આ બધી જ વસ્તુ આપણે આ વ્યુમાં કરી શકીએ છીએ, એમાં તો કે શોર્ટ એન્ડ વ્યુમાં. બટ that object are not of authorized, okay, ઓથોરાઇઝેશન નથી, ઓકે, શોર્ટ એન્ડ વ્યુમાં. તો શોર્ટ એન્ડ વ્યુમાં જે કાંઈ બી ડિસએડવાન્ટેજ છે એ શું થશે, તો કે પ્રોટેક્શન વ્યુનો એડવાન્ટેજ. પ્રોટેક્શન વ્યૂ પ્રોવાઈડ ધ સેમ સિમેન્ટિક એઝ અ શોર્ટ એન્ડ વ્યૂ, ઓકે. મતલબ આ બધી જ વસ્તુ એ કરી શકે છે, ડેટા હાઇડિંગ, ડેટા કન્વર્ઝન, ટાઈપ એલિમિનેશન, રીનેમિંગ, મેનિપ્યુલેશન, ઓકે, many other tasks also. And additional task is object of authorization, okay. જે કંઈ બી ઓથોરાઇઝેશન આપવાનું છે કે કોણ કઈ વસ્તુ એક્સેસ કરશે, ઓથોરિટી કોને આપવાની છે, તો એ બધી વસ્તુ કોણ કરશે, તો કે પ્રોટેક્શન વ્યૂમાં, ઓકે. પ્રોટેક્ટ કરશે, સિક્યોરિટી પ્રોવાઈડ કરશે, શેમાં, તો કે પ્રોટેક્શન વ્યૂમાં. સો વ્યૂ મેનેજમેન્ટમાં બે ટાઈપ, શોર્ટ એન્ડ વ્યૂ એન્ડ સેકન્ડ વન ઇઝ ધ પ્રોટેક્શન વ્યૂ. So now we discuss the view management in the centralized database, okay. The first one is the view is the virtual relation. It is generated from the base relation by a query, okay. Base relation it means the main table જે આપણું હશે એમાંથી આપણે જે કાંઈ બી query fire કરશું એના થ્રુ એ જનરેટ થઈને આવશે. નોટ સ્ટોર એઝ અ બેઝ રિલેશન. એ જે કાંઈ બી ડેટા છે એ શો થાય છે, વ્યૂ થાય છે, વર્ચ્યુઅલી છે. જે કાંઈ બી ડેટા છે એક્સ
એક્સટ્રેક્ટ થઈને આવે છે, ફેચ થઈને આવે છે, એ કંઈ ડેટા સ્ટોર નહીં થાય આપણે જે વ્યૂ કરશું એ. ઓકે, ધીસ આર ધ સિન્ટેક્સ ઓફ ધ વ્યૂ ફોર ધ ક્રિએટ વ્યૂ. ઓકે, ફર્સ્ટ વન ઇઝ ધ ક્રિએટ વ્યૂ. જે કાંઈ બી આપણે વ્યૂ ક્રિએટ કરવું હોય એનું નામ એઝ અ સિલેક્ટ. ઓકે, હવે વેરીફાઈ કરવાની છે એકચ્યુઅલ. સિલેક્ટ એમ્પ્લોય નંબર એન્ડ નેમ, એમ્પ્લોય નંબર એન્ડ નેમ ફ્રોમ એમ્પ્લોય ટેબલ. ઓકે, ફ્રોમ એમ્પ્લોય ટેબલ. અહીંયા આગળ આપણે એક કન્ડિશન આપી છે, વેર ટાઇટલ ઇઝ ઇક્વલ ટુ સિસ્ટ એનાલિસ્ટ. ઓકે, તો સિસ્ટ એનાલિસ્ટ જેટલા હોય એની ક્વેરી મારે અહીંયા ફાયર કરીને દેખાડવી જોઈએ, એટલે એનો વ્યૂ જે છે એ જનરેટ થવાનો છે. એટલે મેં અહીંયા આગળ શેનો વ્યૂ જનરેટ કર્યો છે, તો કે શાઇશન. ઓકે, શાઇશનમાં શું છે, તો કે એમ્પ્લોય નંબર અને એમ્પ્લોય નેમ. ઓકે, એમ્પ્લોય નંબર ને એમ્પ્લોય નેમમાં જ્યાં આગળ સિસ્ટ એનાલિસ્ટ હોય એવો મારે ડેટા ફેચ થઈને આવવું જોઈએ. E2, E5 and E8. E2, E5 and E8. These are the view, not table. Okay, it's stored as a temporary memory or store as a it is extract information from the actual table or a base relation or base table. Okay, these are the simple view. Second one, we update employee name, MP number and list. Okay, from Shinch and Shaishan and SSG, where Shaishan dot employee number is equal to SS dot employee number. એટલે જે કાંઈ બી અહીંયા ઇન્ફોર્મેશન મેં આપી હતી એ પ્લસ બીજું કોઈ ટેબલ હતું SSG નામનું. ઓકે, એ બંનેમાંથી મારે બેઝ રિલેશન મેં આપી છે અહીંયા આગળ બંનેની. એ બંનેમાંથી મારે શું કરીને આવવાનું છે, તો કે ડેટા છે એ શું કર્યો તો મેં મેનેજ કર્યો, એડ કર્યો. ઓકે, કે મારે જે મારો વ્યૂ હતો એ શું થઈને આવ્યો, તો કે અપડેટ થઈને આવ્યો. ઓકે, now we query modification. Query modification it means first one is the જે આપણો આ પેલો હતો એ કે જે વ્યૂ જનરેટ થઈને આવ્યો એમ્પ્લોય પે નંબર એન્ડ રિસેપ્શન. ઓકે, રેસ્ટ. ઓકે, સોરી શું નામ છે એનું, REST. સોરી. ઓકે, તો જે કાંઈ બી આ ઇન્ફોર્મેશન હતી, ઓકે, એમાં આપણે શું કરીને આવ્યા, તો કે આ વસ્તુ છે એ ફેચ કરીને આવ્યા છે. હવે એમાં શું કરવાનું છે, તો કે અપડેટ કરવાનું છે. શું, તો કે એમ્પ્લોય નંબર ને આ SSG નંબર સેમ હોય, એનું ટાઇટલ શું, અને સાથે સાથે એનું ટાઇટલ છે સિસ્ટ એનાલિસ્ટ હોય, એ મારે જે કાંઈ બી છે એનો વ્યૂ મારે શું કરવાનો છે, તો કે બતાવવાનો છે. તો અહીંયા આગળ આટલી વસ્તુ છે એ આ છે કે અહીંયા સુધી આવી ગયું. હવે શું, તો કે જેનું આ બંને સેમ હોય, ઓકે, એનું ટાઇટલ છે મારે શું કરવાનું છે, તો કે અપડેટ કરવાનું છે. આ જે ટાઇટલ છે એ શું કરશે, તો કે અપડેટ કરશે. તો આ શું થયું મારું ક્વેરી મોડિફિકેશન. ઓકે, પછી શું છે, રિસ્ટ્રિક્ટ ડેટા, રિસ્ટ્રિક્ટ એક્સેસ. Create a view ES name as select star from employee, employee 1 and employee 2. E1 dot title is equal to E2 dot title and E1 dot enrollment number is equal to user. તો આ શું થયું, તો કે રિસ્ટ્રિક્ટ કરશે. શું કામ, તો કે યુઝરનો ડેટા એમ્પ્લોય નંબર જે છે એ યુઝર હોય એવું હોય, તો કે ના હોય. શું કામ, તો કે નંબર છે એમ્પ્લોય નંબર ઇટ મીન્સ E1, E2, E3. ઓકે, એ ટાઈપનો છે, અને અહીંયા આગળ એ શું કહે છે, તો કે યુઝર. તો આ શું કરશે, તો કે રિસ્ટ્રિક્ટ કરશે. શું કામ, તો કે એમ્પ્લોયનો આપણે ડેટા એક્સેસ કરવાનો છે, અને સાથે સાથે આ જે કન્ડિશન છે એ શું છે, તો કે એક્સેસ નહીં કરવા દે. ઓકે, સેકન્ડ ક્વેરી જે છે મેં બધો જ ડેટા જે હતો ES નેમનો એ મેં શું કર્યો છે, તો કે ફેચ કરીને અહીંયા લાવ્યો છે. તો એ સિમ્પલી આ બધા જે કંઈ બી છે એ શેના છે, તો કે ક્રિએટ વ્યૂના જ એક્ઝામ્પલ છે. ઓકે, નાઉ વ્યૂ અપડેટેબલ ઓર નોટ અપડેટેબલ. ઓકે, ધીસ આર ધ અપડેટેબલ. શું કામ, તો કે અહીંયા આગળ કંઈ બેઝ રિલેશન નથી, એકચ્યુઅલ જ છે કે એમ્પ્લોયમાં જે ટાઇટલ હોય એને આપણે શો કરવાનું છે. પણ અહીંયા શું કીધું છે, તો એમ્પ્લોય ડોટ નેમ ને આસિસ્ટન્ટ ડોટ નેમ, SSG ડોટ નેમ